તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હું તમને કહું ભાઈ કે ચૈતરભાઈ વસાવાને લઈને આપણે કેટલા બધા વિડીયો જોયા. તમે કહેતા છો કે હા ભાઈ ઘણા બધા વિડીયો જોયા આપણે કે જેમાં કોઈ કહેતું છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવ્યા, કોઈ કહેતું છે કે જેલમાં છે. અત્યારે તો બધાને ખબર છે કે જેલમાં છે. તો આખરે નવા સમાચાર શું ભાઈ? હા મિત્રો, નવા સમાચાર એ છે કે ચૈતરભાઈ વસાવાની પત્નીએ જે કીધું ભાઈ કે ચૈતરભાઈ વસાવા વિશે હું લડીશ ભાઈ. એટલે કે ચૈતરભાઈ વસાવા ને એવું કીધું કે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમારી માટે હું કેસ લડીશ. જે બિલકુલ ચૈતરભાઈ વસાવાને હિંમત આપી. સાહેબ અને પત્ની કહેવાય. શું કહેવાય? પત્ની, ધર્મ પત્ની કહેવાય ભાઈ. કેમ કે સાહેબ દુઃખના સમયે જે કામ આવે ને ભાઈ એને સાચો ભાઈબંધ માનીએ, સાચો મિત્ર માનીએ, આપણે સાચી બેન માનીએ, માતા માનીએ. પરંતુ સાહેબ એ પતિના દુઃખના સમયે જો પત્ની કામ આવે તો આને તમે શું માનશો? ધર્મપત્ની જ માનશો ને ભાઈ. કેમ કે ચૈતરભાઈ વસાવાની પત્ની એટલે ધર્મપત્ની જ થઈ ને ભાઈ. તો મિત્રો ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે એમની પત્ની હવે બંને મેદાને ઉતરી. બંને પત્ની મેદાને ઉતરીને શું કીધું? ચાલો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઇક કરી, ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાની પત્ની મેદાને ઉતરી અને ચૈતરભાઈ વસાવાની પત્ની એવું કીધું ચૈતરભાઈ વસાવાને કે સાહેબ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમારી સાથે હું છું. તમે ભલે અત્યારે જેલમાં હોય પરંતુ તમને બહાર લાવવાની જવાબદારી મારી. એટલે ચૈતરભાઈ વસાવાની પત્ની એવું કીધું કે તમારે બિલકુલ કોઈ જ વાતે ટેન્શન લેવાની જરૂર નથી. જ્યાં તમારે તકલીફ પડે હું બેઠી. જ્યાં દુઃખ અને સુખમાં અત્યારે દુઃખ જ ચાલી રહ્યું છે ચૈતરભાઈ વસાવાને લઈને કે જ્યાં દુઃખની ઘડી પડે ત્યાં પણ હું આવીશ, જ્યાં સુખની ઘડી છે ત્યાં પણ હું. એટલે સાહેબ આને પત્ની કહેવાય ભાઈ. અને એ ચૈતરભાઈ વસાવાની પત્ની એવું કીધું કે તમારી માટે હું જ્યાં કામ પડશે ને એ તમામે તમામ કામ હું કરીશ, એવું ચૈતરભાઈ વસાવાની પત્ની કીધું. મિત્રો એવું આપણને સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે. હવે તમે શું કહેશો મને કોમેન્ટ કરજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો છે પણ કરતા રહેજો. ધન્યવાદ.